અરવલ્લીના ભિલોડામાં ગેસની ચોપડીયામાં ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓની રજળપાટ। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ગેસની ચોપડીમાં ભિલોડાની એચપી ગેસની ઓફિસે ફિંગર વેરિફિકેશન માટે ઉમટી હોવાથી અવ્યવસ્થા સર્જાઈ। ફિંગર વેરિફિકેશન માટે માત્ર એક જ કેન્દ્ર હોવાથી મહિલાઓને રજળપાટ કરવાનો વારો આવ્યો છે। તો ત્રણ દિવસથી મહિલાઓ અહીંયા ધક્કા ખાઈ રહી છે સેન્ટર પર, છતાં હજુ સુધી નંબર નથી આવ્યો અને જેને લઈ મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે। મહિલાઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં માત્ર એક જ કેન્દ્ર છે, જેથી વેરિફિકેશન માટે નંબર આવી રહ્યો નથી અને તેમને રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે। સાથે જ મહિલાઓએ ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। ગેસ માટે આવેલા છે, અંગૂઠા માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી। ઘરનું કામકાજ બગાડીને છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને નવું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠો આપે અને અહીંયા ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારનું નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો। મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના 100 સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે, નિરાશ થાય। એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે। તો બીજું સાહેબ, અમારી સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે। 3 દિવસથી લાઈનમાં ઉભા રહે તોય અમારો નંબર આવતો નહીં। રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું નહીં। અમારે રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાના? આ બધું લાઈનમાં ઉભા રહીને 3 દિવસની રોજીરોટી માટે કોણ આપે છે? એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે। અમારે ઘરે આવવું, ભિલોડા આવવું, ભિલોડાથી જે કંઈ રોજીરોટી માટે કેટલી મુશ્કેલી પડે છે। સુરતના બારડોલી